હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કારણ માત્ર એટલું જ હતું કે એમણે પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાઓ, એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાઓ. આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ. જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ. હું આ તકે કેસરીસિંહ સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ. આમ આદમી પાર્ટી દ્વારા પણ તમને ઇન્વિટેશન સોશિયલ મીડિયા થકી આપવામાં આવી રહ્યું છે કે તમે જોડાઈ જાઓ આમ આદમી પાર્ટીમાં. અને અત્યારે તમે જો વિસાવદરમાં પણ આમ આદમી પાર્ટી એક વર્ચસ્વ ઊભું કર્યું છે. ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીત્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી તમને ઇન્વિટેશન, તમે પહેલાં પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પરત ઘર વાપસી કરી હતી ભાજપમાં, તો હવે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાવાની કોઈ ઈચ્છા ખરી? એવું તો કોઈ નથી. અત્યારે હાલ હું કોઈ પક્ષમાં જોડાવાની જાહેરાત પણ નથી કરતો, પણ 2027ની અંદર વિધાનસભા લડીશ એ ચોક્કસ. માતરથી લડું કે સોજિત્રાથી લડીશ, બેમાંથી એક વિધાનસભા પરથી હું ઉમેદવાર હશે એ પાક્કું. કયા પક્ષ સાથે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? કેમ કે ભાજપ તો લાગતું નથી કારણ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોઈ પક્ષની વાત કરતો નથી, પણ લડીશ એ ચોક્કસ. એ નક્કી કર્યું છે 2 જિલ્લામાંથી આ 2 સીટો પરથી હું કન્ફર્મ લડીશ એ પાક્કું છે. સુજિત્રા કેમ? સોજિત્રા એટલે કહું છું કે મારું પોતાનું વતન છે પંડોરી, એટલે હું પસંદ કરું છું ને. એ વિસ્તાર આખો માતરની ટેલ કેનાલો જાય છે, એના નાના મોટા પ્રશ્નો છે, ઝેર પણ પાણીના પ્રશ્નો છે, તો છેવાડાના માનવી સુધી હું એમને સતત મદદરૂપ થયેલું છું. એટલે માતર લડું તો સોજિત્રા લડીશ એ હું ચોક્કસ કહું છું. 2 સીટોમાંથી ગમે તે એક સીટ પરથી હું ઉમેદવારી કરીશ એ પાક્કું છે. પક્ષ તમે નથી જણાવી રહ્યા? પક્ષમાં તો હાલ કોઈ પક્ષમાં હું જોડાયો નથી, એટલે હું કહી ના આપું ને, પણ લડીશ એ ફાઇનલ છે. 2027માં એવું કહી શકાય કે કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટીમાંથી કેસરીસિંહ ચુનાવ અપક્ષ હું અપક્ષ પણ લડી શકું ને. અપક્ષ લડવાથી તમને લાગે છે કે જે જોઈએ માઇક્રો પ્લાનિંગ ને એ તમે 2027ની ચૂંટણીમાં કરી શકશો? અપક્ષની જો વાત કરું તો બાયડ ધારાસભ્ય ધવલભાઈ ઝાલા, એમને પણ ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં લાયા અને પાછા ભાજપને ટિકિટ આપીને એટલે અપક્ષ લડ્યા, જીતી ના ગયા. એટલે તમારું નીચે ગ્રાઉન્ડ લેવલે મતદારો જોડે તમારા સંબંધ કેવા છે એના લઈને તમે ચૂંટાતા હોય, તમારો એમની જોડેનો વ્યવહાર કેવો છે એ બધું જોતા હોય. પક્ષ સાથે કોઈ લેવા દેવા હોતું નથી, પણ 25-30% તો તમારા સ્વભાવને લઈને, તમારા વ્યવહારને લઈને લોકો મતદાન કરતા હોય છે.